નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે પાઠ 7 સુભાષિત કુસુમાની અર્થાત સુભાષિત રૂપી ફૂલો તે પાઠમાં કાવ્યમાં અભ્યાસ આજે આપણે આગળ કરશું. આગળના લેક્ચરમાં વિષય વસ્તુ તેમજ પ્રથમ સુભાષિત અને બીજા સુભાષિતનો અભ્યાસ આપણે ચાલુ હતો. તો વિદ્યાર્થીઓ, આજે આપણે પ્રથમ જે સુભાષિત જે છે તેમને રિપીટ કરીને આગળ વધશું. બરાબર. સદ્વિઃ તુ લીલયા પ્રોક્તમ શિલાલિખિત અક્ષરમ અસદ્વિઃ શપથેન પ્લસ અપી જલે લિખિત અક્ષરમ. અર્થાત સજ્જનો દ્વારા તો રમતમાં કહેલું પણ શિલા પર લખેલા અક્ષર જેવું છે. દુર્જનો દ્વારા સોગંદ વડે કહેલું પણ પાણીમાં લખેલા અક્ષરો જેવું છે. બરાબર. સજ્જન વ્યક્તિ ક્યારેક હસતા હસતા પણ તમને કોઈ વાત કહી દે તો તેની નોંધ લેવી. જ્યારે દુર્જન વ્યક્તિ સોગંદ ખાઈને પણ બોલે તો તેની વાત ક્યારેય પણ માનવી નહીં. તે આ સુભાષિતનો એક સાર છે. બરાબર. બીજું, સેવિતવ્યો મહાવૃક્ષ ફલછાયા સમન્વિત યદિ દેવાત ફલમ ન અસ્તિ છાયા કેન નિવાર્યતે. પ્રશ્નાર્થ. આ બીજા સુભાષિતમાં એનો અનુવાદ એ થાય છે કે ફળ અને છાયાવાળા વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ. બરાબર. જો ભાગ્યવશાત તેના ઉપર ફળ ન હોય, અર્થાત જો ભાગ્યવશાત વૃક્ષ પર ફળ ન હોય તો છાયાને કોણ નિવારી શકે? સમજાણી બાબત વિદ્યાર્થીઓ. અહીં સુભાષિત સમજાવે છે એવું કે તમારે ફળ અને છાંયો આ બંને જે વૃક્ષમાં હોય તેવા વિશાળ વૃક્ષનું સેવન કરો. બરાબર. તેથી ત્યાં છાંયો પણ મળી જાય અને તમારી ભૂખ લાગી હોય તો તે બી શમી જાય, ફળ હોય તો. હવે ભાગ્યવશાત કોઈ વૃક્ષમાં છાંયો ફળ નથી, બરાબર, તો તેનો છાંયો તો ક્યાંય નથી જવાનો ને, એ તો ત્યાં જ રહેવાનો છે. સમજાણી બાબત. તો ફળ નથી ભાગ્યવશાત તો તેનો છાંયો કોણ નિવારી શકે? અર્થાત કે છાંયો તો હંમેશા ત્યાંનો ત્યાં જ રહેવાનો છે. બરાબર છે. એટલે અહીં આ બીજા સુભાષિત દ્વારા એવું કહેવા મળે છે કે આપણે પહેલી પ્રાયોરિટી એને આપવાની કે જેમાં ફળ અને છાયાથી યુક્ત હોય એવા વિશાળ વૃક્ષનું સેવન કરો. પણ જો તેમાં ભાગ્યવશાત ફળ નથી તો છાંયો નો લાભ તો આપણને મળવાનો જ હોય છે. બરાબર છે. હવે આપણે આગળના સુભાષિતનો આજે અભ્યાસ કરશું. બરાબર. આરોપ્યતે શીલા શૈલે યત્નેન મહતા યથા નિપાત્યતે ક્ષણે અધ્યઃ તથા પ્લસ આત્મા મૂળ દોષયો. શું કહે છે? હવે અહીં એવું કહેવામાં આવે છે, આરોપ્યતે શબ્દનો અર્થ થાય છે ચડાવવું. શિલા એટલે પથ્થર, શૈલે એટલે કે પર્વત ઉપર. બરાબર. શૈલે શબ્દ જે છે તે વિદ્યાર્થીઓ સપ્તમ વિભક્તિ એક વચન ઉપર આવશે. બરાબર. યત્નેન પ્રયત્નતે. બરાબર. ત્રીજી વિભક્તિ એક વચન જને એમ યત્નેન. બરાબર.
પછી महता यथा, महता शब्दનો અર્થ થાય છે ખૂબ વધારે મહેનત કરીને, બરાબર. નિપાત્યતે, નિપાત્યતે શબ્દનો અર્થ થાય છે નીચે પાડી દેવું. ક્ષણે પ્લસ અધ્યહ, ક્ષણે અધ્યહ શબ્દનો અર્થ થાય છે કે થોડા જ સમયની અંદર. અધ્યહ એટલે નીચે. તથા આત્મા, તેવી જ રીતે આત્મા ના ગુણ દોષો, ગુણો અને દોષોનું છે. હવે જોઈએ, આરોપ્યતે શીલા સેવે યત્નેન મહતા યથા. યથા જે શબ્દ છે તેને ભાષાંતરમાં પહેલા લેવાનું. જેમ ભારે પ્રયત્નથી, મતલબ બીજા ચરણને આપણે પહેલેથી ભાષાંતરમાં લઈશું. જેમ ભારે પ્રયત્નથી. જો યત્નેન એટલે શું? પ્રયાસ અથવા પ્રયત્ન. પણ એ વિભક્તિ કેટલા ત્રીજી, તો થી થપી વડે દ્વારા. જેમ ભારે પ્રયત્નથી શીલા ને પર્વત પર ચડાવવામાં આવે છે. આરોપ્યત એટલે મેં શરૂઆતમાં જ કીધું, ચડાવવામાં આવે છે. જેમ ભારે પ્રયત્નથી શીલાને અથવા પથ્થરને ચડાવવામાં આવે છે, પણ ક્ષણે પ્લસ અધ્યય, ક્ષણ માત્રમાં તેને નીચે પાડી શકાય છે. નિપાત્યતા એટલે નીચે પાડવું, બરાબર છે. તથા એટલે કે તે પ્રમાણે આત્મા ગુણ દોષયો, આત્માના ગુણ અને દોષની બાબતમાં છે. હવે વિદ્યાર્થીઓ, અહીં એક રૂપક આપીને આત્માના ગુણ અને દોષોને સમજાવવામાં આવ્યું છે, બરાબર. આ સુભાષિતનો મોરલ શું છે કે જીવનમાં કોઈ પણ સારો વિચાર, સારા ગુણની સાધના કરવા માટે કેટલો બધો સમય માગી લે છે, બરાબર. એમ કહેવાય છે વિદ્યાર્થીઓ, એક સદગુણને જીવનમાં સ્થિર કરતા, આચરણમાં લઈ આવતા, લોહીમાં લઈ જતા 12 વર્ષ લાગે છે, બરાબર છે. એટલે અહીં કહેવાનો તાત્પર્ય, પરંતુ ખોટું બોલતા વાર નથી લાગતી. સાચું બોલવા માટે, તે ગુણને જીવનમાં કાયમીને માટે સ્થિર કરવા માટે વિદ્યાર્થીઓ સત્યનિષ્ઠા જીવનમાં આ એક ગુણ લઈ આવવા માટે 12 વર્ષ વયા જાય છે. પરંતુ ખોટું બોલવા માટે એક ક્ષણ પણ નથી લાગતી. સમજાણી બાબત? એટલે કહેવાનો મતલબ કે જીવનમાં સારા વિચારોને જીવનમાં આત્મસાત કરવા માટે કેટલો બધો સમય લાગી જાય છે. પરંતુ વિદ્યાર્થીઓ, કોઈ પણ નબળી બાબત તરફ માણસનું મન તુચ્છ બાબત તરફ સહેજે આકર્ષાય છે. ભગવાનમાં મન સ્થિર કરવા માટે આજે આપણા ઋષિ મુનિઓએ, વિદ્યાર્થીઓ પોતાનું જીવન સમર્પિત કરી દીધું, સમગ્ર. ઘણા એવા આપણા ઋષિ મુનિઓ હતા કે જેમનું પોતાનું જીવન સાધનામાં ગયું છે. સાધના કરવામાં વિદ્યાર્થીઓ ઘણો બધો સમય માંગે છે, પરંતુ ઇન્દ્રિયો વિચલિત થતા વાર નથી લાગતી, પણ ઇન્દ્રિયોને સ્થિર કરતા ઘણા બધા સમય લાગી જાય છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે અહીં રૂપક દ્વારા એ સમજાવે છે કે કોઈ પણ પર્વત ઉપર ભારે પ્રયત્નથી પથ્થર ચડાવવામાં ઘણો બધો સમય લાગે છે. તેના માટે મહેનત કરવી પડે છે,
બરાબર, કે જેમ ભારે પ્રયત્નથી કોઈ પણ પર્વત ઉપર પથ્થરને ચડાવવામાં આવે છે, પણ ક્ષણ માત્રમાં તેને નીચે પાડી શકાય છે. પથ્થરને ઉપર ચઢાવવામાં જેટલી મહેનત લાગે છે તે જ પથ્થરને ઉપરથી નીચે પાડવામાં મહેનત નથી લાગતી. તેવી જ રીતના આત્માના ગુણ દોષોનું છે. બરાબર, કે જીવનની અંદર ગુણો લઈ આવતા વિદ્યાર્થીઓ વાર લાગે છે, સમય લાગે છે, પણ દોષ આવતા વાર નથી લાગતી. બરાબર, તમે કોઈ પણ વ્યક્તિ ટીબીની હોસ્પિટલમાં ગયેલો હોય તો બાજુમાં ક્ષયનો દર્દી બેઠો હોય તો એનો ચેપ વિદ્યાર્થીઓ તરત લાગે છે, પણ બાજુમાં કોઈ તંદુરસ્ત વ્યક્તિ બેઠો હશે તો તેનો ચેપ નથી લાગતો. તેના માટે મહેનત કરવી પડે છે. અર્થાત વ્યસન રાખો એવું કહેવું નથી પડતું, તેના તરફ માણસ સહેજ આકર્ષાય છે ને વ્યસની બની જાય છે, પરંતુ વ્યસન છોડતા વિદ્યાર્થીઓ સમય લાગી જાય છે. એટલે જ હંમેશા વિદ્યાર્થીઓ અહીં આત્માના ગુણ દોષની બાબત છે. કારણ કે માણસનું મન સારી બાબત કરતાં હંમેશા નરસી બાબત તરફ માણસનું મન વધારે આકર્ષાઈ જતું, મોહાઈ જતું હોય છે. પણ સારી બાબતોમાં આકર્ષવા માટે તેના માટે વિદ્યાર્થીઓ મહેનત કરવી પડતી હોય છે. બરાબર, તો અહીં જીવનમાં ગુણોને સ્થિર લઈ આવવા માટે આપણે મહેનત કરવી પડે, અને તેના માટે પતંજલિ ઋષિ કહે છે, સતુ દીર્ઘકાલમ નૈરંતર્ય સત્કારા સેવિતો દ્રઢ ભૂમિ, કે કોઈ પણ વિચારને ઉત્સાહપૂર્વક લાંબા સમય સુધી તમે તેને સ્થિર રાખો. સ્વામી વિવેકાનંદ બહુ સરસ કહે છે ને કે કોઈ પણ એક વિચારને માટે, તે વિચારને સાર્થક કરવા માટે એક ધ્યેય બનાવો, અને એ ધ્યેય બનાવીને જ્યાં સુધી એ સાર્થક ન થાય ત્યાં સુધી તેને વળગી રહો. બરાબર, એટલે અહીં કહેવાનો તાત્પર્ય એ છે કે જીવનમાં ગુણોને હંમેશા સ્થિર રાખવા માટે મહેનત કરવી જોઈએ. ચાલો આગળ વધીએ છીએ. આપણે સુભાષિત નંબર 4. શું કહે છે સુભાષિત 4? બહુ સરસ છે. ક્ષણે રૂષ્ટ ક્ષણે તુષ્ટ રૂષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદે પ્લસ અપી ભયંકર. ક્ષણે રૂષ્ટ, રૂષ્ટ શબ્દનો અર્થ થાય છે રોષે ભરાયેલ, ગુસ્સો જેને આવે છે તે. અને તુષ્ટ એટલે કે સંતુષ્ટ, અને ક્ષણે એટલે શું? તો કે એક ક્ષણમાં. બરાબર, અવ્યવસ્થિત ચિત્તસ્ય અર્થાત અવ્યવસ્થિત ચિત્તવાળાની. બરાબર, પ્રસાદ એટલે કૃપા, અપી એટલે પણ, ભયંકર એટલે ભયંકર. બરાબર, હવે તેની આપણે આખી રીતના જોઈએ. ક્ષણમાં રોષે ભરાતા, જો ક્ષણે રૂષ્ટ એટલે ક્ષણમાં રોષે ભરાતા. ક્ષણે શબ્દ છે તે કઈ વિભક્તિમાં આવશે? સપ્તમી વિભક્તિ એકવચન, કે ક્ષણમાં રોષે ભરાતા. અને ક્ષણે તુષ્ટ, ક્ષણમાં સંતુષ્ટ થનારા. આમ ક્ષણમાં રોષે ભરાતા, રૂષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે, ક્ષણમાં રોષે ભરાતા અને ક્ષણમાં સંતુષ્ટ થનારા. અવ્યવસ્થિત ચિત્તસ્ય, અવ્યવસ્થિત ચિત્તવાળાની. પ્રસાદે મતલબ પ્રસાદ અથવા કૃપા, અપી અર્થાત પણ, પ્રસાદ પ્લસ અપી, પ્રસાદ એટલે કે કૃપા, અપી અર્થે પણ, ભયંકર ભયંકર હોય છે. અહીં કહેવા શું માંગે છે સુભાષિતકાર વિદ્યાર્થીઓ? કે જે વ્યક્તિ એક ક્ષણમાં ક્રોધ કરતો હોય અને એક ક્ષણની અંદર પાછો ખુશ થતો હોય, એવા વ્યક્તિની, એવા અવ્યવસ્થિત ચિત્તવાળાની કૃપા પણ ભયંકર હોય છે. તમે આનો અનુભવ કરતા હશો, પણ અનુભવ કર્યા બાદ ચલો તે થઈ ગયું,
ઘણી વખત શું બનતું હોય કે આપણને જેમના પ્રત્યે ભાવ હોય, જેમના પ્રત્યે સ્નેહ હોય, તેમની માત્ર ને માત્ર આપણને કહેવાય ને સંતુષ્ટતા જ દેખાતી હોય છે, બરાબર. ભલે તે વારે વારે ક્રોધી થતો હોય અને વારે વારે પાછો આમ મોજમાં આવી જતો હોય, બરાબર. એટલે આપણને તેની એક જ બાજુ દેખાય. કઈ બાજુ? તો કે રાજીપો થાય છે તેની. પરંતુ સુભાષિતકાર અહીં એમ કહે છે વિદ્યાર્થીઓ કે જે વ્યક્તિ તમારામાં ઘડીક વાર આમ મૂળ લેસ ઉપર આધારિત હોય, અમુક વ્યક્તિ, બરાબર, ઘડીક તમારી પાછળ આમ કહેવાય ને તમારી પાછળ આમ આમ રાજીપો વર્તાવતા હોય, તમારી સાથે આમ ઘડીક આમ ગેલમાં આવી જતા હોય, તમારા માટે તમને સામેથી ફોન કરે, વાત કરે, બેસે, ઉઠે, બોલે, ચાલે, ઘડીકમાં પાછા ગુસ્સે થઈ જતા હોય છે, બરાબર. આપણે કહેવત છે ખન વાકા ખન ચૂકા, બરાબર. તો આવા ખન વાકા ખન ચૂકા એવા અવ્યવસ્થિત મનવાળાની કૃપા પણ ભયંકર હોય છે. એટલે વિદ્યાર્થીઓ, કહેવાનો મતલબ આપણે શું બનતું હોય કે રાજી થઈ ગયા ને એટલે આપણે આમ આનંદમાં આવી જઈએ, બરાબર. અને એને રાજી રાખવા તો માટે આપણે હું નથી કરતા એની આપણને જ ખબર છે, બરાબર. પરંતુ આવા વ્યક્તિની સુભાષિતકાર અહીંયા તમને એલર્ટ કરે છે, આપણને બધાને, કે આવા અવ્યવસ્થિત ચિત્તવાળાની કૃપા એ ભયંકર હોય છે. આપણે છીએ એકના એક, તો ઘડીક પહેલા કારણ વગર ગુસ્સે થાય અને ઘડીક પછી પાછા આપણી ઉપર સારી રીતે બોલે, ચાલે. તો આને શું સમજવાનું? પરંતુ બનતું એવું હોય કે આપણે તેમને ભાવથી જોતા હોઈએ એટલે આપણને તેની માત્ર કૃપા જ નજરમાં આવે, તેનો ગુસ્સો નજરમાં ના આવે, બરાબર. એને આપણે ઇગ્નોર કરી દેતા હોય છે, બરાબર. શેના કારણે ઇગ્નોર કરીએ તેની આપણને ખબર છે, બરાબર. પરંતુ આવા અવ્યવસ્થિત ચિત્તનું પહેલાં તો એનું લક્ષણ છે, બરાબર. ફિટમાં હોય તો સારી રીતે બોલાવે, મૂડલેસ હોય તો શુંનું શું બોલી નાખે, જાણે આપણે શું ને ઈ શું. હંમેશા એક યાદ રાખો, તમે કોઈને 99 વખત હેલ્પ કરો છો તેની હંમેશા નોંધ નથી લેવાતી, પણ તમે જે 100મી વખતે તમે જેને હેલ્પ નથી કરતા તેની નોંધ આજીવનને માટે લઈ લઈએ છે. હંમેશા આવું ચાલતું હોય છે વિદ્યાર્થીઓ. એટલે હંમેશા માટે યાદ રાખો કે આવા એક ક્ષણની અંદર ગુસ્સે થાય અને એક ક્ષણની અંદર પાછા સંતુષ્ટ થઈ જાય, પાછો પ્રેમ ઉભરાઈ જાય અને ફરી પાછો ક્રોધે આવી જાય. વારંવાર ક્રોધ આવો અને પ્રેમ આવો, ક્રોધ આવો અને પ્રેમ આવો. આવા પહેલાં તો અવ્યવસ્થિત ચિત્તવાળો વ્યક્તિનું આવું એક લક્ષણ છે. એ કદાચ તમારી ઉપર કૃપા વરસાવે તો વિદ્યાર્થીઓ ત્યાંથી એલર્ટ રહેજો કે તેની કૃપા એ ભયંકર છે. કારણ કે એનું કંઈ નક્કી નથી કે ક્યારે ફરી પાછો એ વ્યક્તિ ગુસ્સે થઈ જાય. તમે કંઈ ન કર્યું હોય, તમે સામાન્ય હોય, નોર્મલી હોય, છતાં આવા વ્યક્તિઓ ગુસ્સે થઈ જાય કારણ વગર, તો આવા લોકોની કૃપા ભયંકર હોય છે, બરાબર. હવે આપણે આગળ વધીએ છીએ સુભાષિત નંબર 5. હું રિપીટ કરી દઉં પ્રશ્ન 4, સુભાષિત 4. ક્ષણમાં રોષે ભરાતા અને ક્ષણમાં સંતુષ્ટ થનારા, આમ ક્ષણમાં રોષે ભરાતા અને ક્ષણમાં સંતુષ્ટ થનારા અવ્યવસ્થિત ચિત્તવાળાની કૃપા પણ ભયંકર હોય છે, બરાબર. આજે મેજોરિટી એવું બને છે કે ક્રોધ નાની નાની બાબતમાં આવો. વિદ્યાર્થીઓ, ક્રોધ આવે તેની સામે વાંધો નથી, પરંતુ તે ક્રોધ જ્યારે થર્ડ પાર્ટી ઉપર ઉતારો, બે વ્યક્તિ વચ્ચેનો ક્રોધ જ્યારે ત્રીજી પાર્ટી ઉપર ઉતારો, આ એક ખરાબ બાબત છે. ક્રોધ આવે છે, પહેલાં તો ક્રોધ કઈ બાબતને આપણે કરીએ છીએ. ક્રોધ આવો તે જ પહેલી બાબત હોય કે આપણી અંદર અજ્ઞાનતાનું લક્ષણ છે એટલે ક્રોધ આવે છે. ક્રોધની વ્યાખ્યા આપું તો એટલે શું વિદ્યાર્થીઓ, તમને શોર્ટમાં કહી દઉં. બીજાના ભૂલોની દોષોનું દોષારોપણ પોતાના ઉપર લઈ લેવું, તેનું નામ ક્રોધ. દાખલા તરીકે ઘરની અંદર કોઈ પણ વ્યક્તિ કીધે દૂધ ગરમ કરવા મૂકેલું હોય અને તે દૂધ ઉભરાઈ જાય, એ વ્યક્તિ કીધે તો ગુસ્સો કોને આવે છે?
દૂધ ઉભરાય છે એના કરતાં ગુસ્સો જોનારને આવે છે, બરાબર. આ એના જેવી બાબત છે. દૂધ કોનાથી ઉભરાઈ ગયું? જે તે વ્યક્તિથી. નુકસાન કોનાથી થયું? જે તે વ્યક્તિથી, દૂધ ગરમ કરનાર વ્યક્તિથી. હવે ગુસ્સો કોને કર્યો? તો કે જે આ વ્યક્તિને જાણ થઈ. તો આવી રીતના જેનાથી ભૂલ થયેલી છે એના ઉપર આપણે દોષ આપણા ઉપર ન લેવાની જગ્યાએ હંમેશા તેને સમજવું. ચલો ભૂલ થઈ છે તો હવેથી એ આગળથી ધ્યાન રાખે, પરંતુ કોઈની ભૂલો, કોઈના દોષો એ પોતાના ઉપર ઓઢી ન લે, બાકી અન્યથા ગુસ્સો જ આવવાનો. બરાબર. તો આગળ વધી. યથા ચતુર્ભીઃ કનકમ પરીક્ષ્યતે નિઘર્ષણમ છેદન તાડને તથા ચતુર્ભીઃ પુરુષઃ પરીક્ષ્યતે શ્રુતેન શીલેન ગુણેન કર્મણ. શું કહે છે? યથા ચતુર્ભીઃ. ચતુર્ભીઃ વિભક્તિનું શબ્દનું રૂપ છે વિદ્યાર્થીઓ, બરાબર. ચતુર્ભીઃ એ આપણે, હું માનું છું ત્યાં લગન ત્રીજી વિભક્તિમાં થી થકી વડે માં આવે, બરાબર. તો જનેભ્યઃ, બરાબર. યથા ચતુર્ભીઃ કનકમ પરીક્ષ્યતે નિઘર્ષણમ છેદન તાપતાડનેઃ તથા ચતુર્ભીઃ પુરુષઃ પરીક્ષ્યતે શ્રુતેન શીલેન ગુણેન કર્મણ. યથા એટલે કે જેમ, બરાબર. જેમ. નિઘર્ષણ એટલે કે ઘસવું, જેમ ઘસવું. આપણે આમાં ભાષાંતર વિદ્યાર્થીઓ જે બીજું ચરણ છે ને ત્યાંથી લેવાનું છે, બરાબર. અહીં કહેવાનો મતલબ એમ કે સોનાની પરીક્ષા 4 રીતે થાય છે, બરાબર. એટલે આપણે યથા એટલે જેમ, નિઘર્ષણ એટલે ઘસવું, સોનાને ઘસવામાં આવે, બરાબર. પછી છેદન કાપવું, પછી તાપ તપાવવું, તાડને ટીપવું. સોનાની પરીક્ષા 4 રીતે થાય. તમે સોનીના શોરૂમમાં જાઓ, જૂનું ઘરેણું આપવા જાઓ એટલે 4 પ્રક્રિયા હાલે. ઘસવામાં આવે, છેદવું એટલે કાપવામાં આવે, પછી તપાવવામાં આવે. ત્યારે તો એનું ઓલું બને. કોઈ પણ તમે જૂનું સોનું આપવા જાઓ, ઓલ્ડ ઇઝ ગોલ્ડ, બરાબર. એટલે એ લોકો શું કરે? ગાળી નાખે, બરાબર. અથવા તો પહેલાં એને કાપે ખરા, કાપીને એને જોવે, ઘસે, પછી તપાવે, પછી ટીપવામાં આવે, બરાબર. આ 4 વસ્તુ તમે જૂનું સોનું આપવા જાઓ વિદ્યાર્થીઓ, 4 તમને રૂબરૂ વસ્તુ જોવા મળે, બરાબર. એટલે શું કહે છે? જેમ ઘસવું, કાપવું, તપાવવું અને ટીપવું એ 4 ક્રિયાઓ વડે, બરાબર. ચતુર્ભીઃ એટલે કે 4 ક્રિયાઓ વડે સોનું પરખાય છે. કનકમ પરીક્ષ્યતે, કનકમ એટલે સોનું, પરીક્ષ્યતે એટલે પરખાય છે અથવા તેની પરખ થાય છે. તેમ માણસની પણ 4 ક્રિયા વડે પરીક્ષા થાય છે અથવા પરખ થાય છે. તો કે કઈ રીતે? પેલું શ્રુતેન, તો કે જ્ઞાન વડે. માણસ જે કંઈ બોલે છે તેના દ્વારા તેના વિચારોની પરખ થાય છે. તો વિચારોની પરખ ક્યાંથી થાય? તો કે તેના જ્ઞાન ઉપરથી, બરાબર. પછી આવે છે શીલેન, તેના ચારિત્ર્ય દ્વારા, બરાબર. આજે કોઈ પણ વ્યક્તિની સાચી પરખ તેના ચારિત્ર્ય દ્વારા. જો વિદ્યાર્થીઓ અહીં જ સમજાઈ દો. સુભાષિતકાર એક વાત બહુ સરસ કહે છે, પૈસો ગયો તો કંઈ નથી ગયું, શરીર બગડ્યું તો 50% ગયું,
પણ ચારિત્ર ગયું તો બધું જ ગયું. એટલે કોઈ પણ વ્યક્તિની પરખ શીલેન ચારિત્ર દ્વારા થાય છે. બરાબર. સ્વામી વિવેકાનંદે કીધેલું છે કે સ્વામી વિવેકાનંદના કપડા ઉપર એક વ્યક્તિએ કટાક્ષ કરેલો હતો, એના ચાખડી ઉપર કટાક્ષ કરેલો છે. ત્યારે સ્વામી વિવેકાનંદે કીધેલું કે તમારા દેશમાં પર્સનાલિટી, સાંભળજો, તમારા દેશમાં પર્સનાલિટી એક ટેલર નિર્માણ કરે છે. ટેલર એટલે દરજી. જ્યારે અમારા ભારત દેશમાં એક પર્સનાલિટી કેરેક્ટર નક્કી કરે છે. સમજાયું? કોઈનું વ્યક્તિત્વ તેના ચારિત્ર ઉપરથી નક્કી થાય છે. બરાબર. આજે કોઈ પણ સંબંધ કરવાની બાબત આવે વિદ્યાર્થીઓ, તો માતા પિતા છે તે કોઈ પણ પોતાની દીકરીને પરણાવે તો તેની પાસે જમીન છે, તે છોકરા પાસે, તેની પાસે સંપત્તિ છે, તેની પાસે પૈસો છે, રૂપ છે, જ્ઞાન છે, તે સારું એવું કમાય છે, ઘરમાં પરિવાર સાથે રહે છે. બરાબર. પરંતુ તેની એક ચારિત્ર સારું નથી, ત્યાંથી એ ક્વોલિફાઈ નહીં થાય, મતલબ ત્યાંથી તે અટકી જશે. તો શું કહે છે? શ્રુતેન એટલે કે જ્ઞાન, ચારિત્ર. બરાબર. એ માણસનો ખજાનો છે. પછી આવે છે ગુણેન. ગુણોથી માણસના જીવનની શોભા વધે છે. બરાબર. પછી કર્મણ અને કર્મ. જેવું માણસમાં જ્ઞાન હશે એ રીતના જો વિદ્યાર્થીઓ અહીં ચારે ચાર બાબત ક્રમાનુસારથી જ માણસનું જીવન એક સાર્થક બને. શ્રુત એટલે જ્ઞાન. જ્ઞાન જેવું માણસમાં હશે એવું માણસનું ચારિત્ર બિલ્ડ થશે, ચારિત્ર નક્કી થશે. ચારિત્ર કોના આધારિત આવશે? જે ચારિત્ર્યવાન હશે એ માણસના જીવનમાં ગુણો હશે, અને જેવા ગુણો હશે, ચારિત્ર હશે, જ્ઞાન હશે, એવું માણસનું કર્મ હશે, અને એનાથી સમગ્ર માણસના જીવનની પરખ થાય છે. બરાબર. એટલે કહે છે જેમ ઘસવું, કાપવું, તપાવવું અને ટીપવું એ ચાર ક્રિયા વડે સોનું પરખાય છે, તેમ જ્ઞાન, ચારિત્ર, ગુણ અને કર્મ આ ચાર વડે